વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન જે છે એ કંઈક આવી રીતના આપ્યો છે કે આપેલ આકૃતિમાં તંત્ર સંતુલિત અવસ્થા ધરાવે છે અને દોરીમાં તણાવ હોય તો નીચેનામાંથી કયું અથવા કયા, એટલે અહીંયા મલ્ટિપલ ચોઇસ હે ને, મલ્ટિપલ રાઈટ, એટલે કે એકથી વધારે સાચા હોઈ શકે. બરાબર ને? આ પ્રશ્નમાં એકથી વધારે સાચા, એક અથવા એકથી વધારે સાચા હોઈ શકે છે. એક પણ હોઈ શકે અને એકથી વધારે પણ સાચા હોઈ શકે છે. ઓકે, હોય તો નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચા હશે? જો તમને આની એ બોડી છે, એ પદાર્થ છે, એની ઘનતા DA આપી છે, બી પદાર્થ છે એની ઘનતા DB આપી છે, અને આ જે તરલ છે એની ઘનતા DF આપી દીધી છે, તો આ ઓપ્શન્સમાંથી કયું ઓપ્શન સાચું હશે? ઓકે, સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ પહેલું ઓપ્શન શું કહે છે કે ભાઈ એ જે પદાર્થ છે એની ઘનતા આ જે આપણું તરલની ઘનતા છે એના કરતાં ઓછું છે. તો તમે લોજિક લગાવો, સિમ્પલ લોજિક તમે લગાવી શકો કે ભાઈ જો આ એ પદાર્થ જે છે એ ઉપરની તરફ તરી રહ્યો છે, એ કોના, આ બી સાથે બંધાયેલો હોવાના કારણે એ અંદરની તરફ દબાઈ ગયો છે પાણીની અંદર. બરોબર કે નહીં? અધરવાઇઝ તો એ તરતો હોય. ઇન શોર્ટ કે જો DAની ઘનતા DF કરતાં કેવી હોય, વધુ હોય, તો એ પદાર્થ ઉપર અહીંયા ના હોય, એ નીચે તળિયો હોય, ડૂબી જાય. ઘનતા વધી જશે તો શું જશે? પદાર્થ ડૂબી જશે. ડૂબી જશે એટલે કે નીચે આવી જશે. બરોબર ને? તરશે નહીં. ઓકે, એટલા માટે આ જે પહેલું વિધાન છે એ એકદમ પરફેક્ટલી રાઈટ છે. લોજિકલી તમે જોવા જાઓ ને કે સિમ્પલ DAનું જે ઘનતા, એટલે કે એ પદાર્થ છે એની ઘનતા જે છે એ આપણું તરલ છે એની ઘનતા કરતાં કેવું છે? ઓછું હોય તો જ આ પદાર્થ આ જગ્યા પર હોય. અધરવાઇઝ જો વધારે હોય તો આ પદાર્થ ક્યાં હશે? નીચે. બરોબર કે નહીં? ડૂબી જશે. ક્લિયર? તો એક તો મતલબ લોજિકલી આપણે જોવા જઈએ તો સાચું છે. બીજી વાત કરીએ કે DA જે છે એ DF, તો આ તો ખોટું પડશે હે ને. એની જો ઘનતા F કરતાં, એટલે કે તરલની ઘનતા કરતાં એ પદાર્થની ઘનતા જો વધારે હોય તો શું થાય? પદાર્થ ડૂબી જાય. પણ અહીંયા આ પદાર્થ જે છે ઉપરની તરફ તરી રહ્યો છે, એટલે આ તો ખોટું પડશે. તો આ આપણું વિધાન ખોટું પડશે. બરાબર? હવે સી પર જઈએ. સી પર તમે જોશો તો DB, એટલે કે બી પદાર્થનું જે ઘનતા છે, બી પદાર્થની જે ઘનતા છે એ F, એટલે કે આપણું પ્રવાહી જે છે એની ઘનતા કરતાં કેવી છે? વધારે છે. તો ઓબ્વિયસલી સાચી વાત છે હે ને. બી તમે જુઓ ડૂબાયેલું છે, એકદમ નીચે છે, મતલબ કે જે બી પદાર્થ છે એની ઘનતા વધારે હશે તો જ એ ડૂબાઈ શકે. તો સી પણ કેવું થાય છે? રાઈટ થાય છે. તો આ તો આપણને લોજિકથી ખબર પડી ગઈ. આ ત્રણ તો આપણને લોજિકથી. હવે આની શું કન્ડિશન છે એ આપણને કંઈ ખ્યાલ નથી. અને હવે અહીંયા આ આપણને ખબર નથી. કન્ડિશન કેવી કીધી છે? તંત્ર કેવું છે? સંતુલિત અવસ્થા ધરાવે છે અને દોરીમાં કંઈક તણાવ છે. માનો કે આ જે દોરી છે એની અંદર તણાવ બળ આવી રીતના, અને આ જે દોરી છે અહીંયા તણાવ બળ આવી રીતના. તો હવે બે પદાર્થ છે, તો બે પદાર્થ માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશું. ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે આ બંનેના સમીકરણ બનાવશું ને સોલ્વ કરશું તો આપણને કંઈક જવાબ મળશે. બરોબર કે નહીં? ઓકે, ચલો. તો આ બે તો આપણને ખબર પડી ગઈ. હવે વાત કરીએ કે અહીં જે તંત્ર છે કેવું છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. અહીં તંત્ર સંતુલિત અવસ્થા ધરાવે છે. તેથી એના પર લાગવાવાળું F નેટ, એના પર લાગવાવાળું નેટ બળ જે છે એ કેવું થશે? શૂન્ય થશે હે ને. એના પર લાગવાવાળું નેટ બળ જે છે એ કેવું થશે? શૂન્ય થશે. ક્લિયર કે નહીં? તો તેથી એ પદાર્થના ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. કયા પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ? એ પદાર્થની આપણે જો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો એના ઉપર લાગતું નેટ બળ જે છે કેવું થશે? શૂન્ય થશે. અને સંતુલિત અવસ્થા છે, અને સંતુલિત અવસ્થા હોવાના કારણે એ પદાર્થ પર લાગતા બધા બળોનું મૂલ્ય અને બી પદાર્થ પર લાગતા બધા બળોનું મૂલ્ય શૂન્ય થાય છે. ઓકે, ચલો. તેથી તેના પર લાગતું ચોખ્ખું બળ જે છે એ કેવું થશે? શૂન્ય થશે. ક્લિયર? તેના પર લાગતું ચોખ્ખું બળ કેવું થશે? શૂન્ય થશે. હવે વાત કરીએ કે જો એ પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ હે ને, એ પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ જો તમે બનાવો હે ને, હું તમને લખાવતો જાઉં સાથે સાથે એટલે ક્લિયર થાય તમારે મગજમાં.
કે એ પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ કેવી બનશે. તમે એ પદાર્થ લઈ લો, માનો કે આ જગ્યા પર આપણે એ પદાર્થ લઈ લીધો, એની ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો નીચેની તરફ કયું બળ લાગી રહ્યું છે? નીચેની તરફ તણાવ બળ લાગી રહ્યું છે. બીજું કે આ પદાર્થ છે એનું કંઈક દળ હશે તો નીચેની તરફ બીજું કયું બળ લાગતું હશે? તો કે એના પર એક વજન બળ લાગતું હશે. તો નીચેની તરફ એક બીજું કયું બળ લાગે છે? વજન બળ લાગે છે. અને ઉપરની તરફ કયું બળ લાગતું હશે? ઉપરની તરફ ઉત્પ્લાવક બળ લાગતું હશે. હે ને? એ પર કયું બળ લાગે છે? ઉત્પ્લાવક બળ લાગે છે. બરોબર. હવે કન્ડિશન કેવી છે કે ભાઈ આ પદાર્થ સંતુલિત અવસ્થા ધરાવે છે. અને આખું તંત્ર સંતુલિત અવસ્થામાં, એટલે આ પદાર્થ પણ સંતુલિત અવસ્થા ધરાવે છે. એના પર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય કેવું થશે? અહીંયા શૂન્ય થશે. બરોબર કે નહીં? ઓકે. આ કન્ડિશનને આ ધ્યાનમાં લેતા ઉપરની તરફ લાગતા બળો અને નીચેની તરફ લાગતા બળોનો સરવાળો કેવો થશે? 0 થશે. હે ને? બંનેનો સરવાળો કેવો થશે? 0 થશે. તો આપણે આવી રીતના લખી શકીએ UA ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ WA. હે ને? W એટલે શું? કોનું વજન બળ? એનું વજન બળ. ઉત્પ્લાવક જે આપણી એ પદાર્થ છે એના ઉપર લાગતું ઉત્પ્લાવક બળ. ટી જે છે એ તણાવ બળ. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટીને આપણે આ બાજુ લઈએ તો UA માઇનસ WA થશે. બરોબર કે નહીં? ઓકે. અચ્છા, હવે તમે જુઓ અહીંયા નીચેનું દેખાશે કે કેમ? કેમ કે મેં થોડી, ઓકે, વાંધો નહીં આવે. ચલો, તો ટી આપણને આના પરથી મળી જશે. ટી હવે આની અંદર વેલ્યુઝ મૂકી દો. હે ને? હવે આ સમીકરણ હું અહીંયા લખું છું કે ટી ઇઝ ઇક્વલ ટુ જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા UA એટલે શું થાય? ઉત્પ્લાવક બળ. ને ઉત્પ્લાવક બળ ફોર્મ્યુલા શું છે? V ρ G. હવે જુઓ, કદ એ અને બી બંનેની સાઇઝ સમાન આપી દીધી છે. અને એના સાઇઝ બંનેની કેવી આપી છે? સમાન આપી છે. એટલે કે કદ એનું કેવું થશે? સમાન થશે. બરોબર ને? તો V ρ G માઇનસ શું થઈ જશે? હવે આ mg એટલે અહીંયા પણ શું થઈ જશે? V ρ G થઈ જશે. તો કે V ρ G થઈ જશે. ક્લિયર કે નહીં? સમજાયું કે ના સમજાયું? અચ્છા, હવે આની આમાં કન્ડિશન શું આવશે એને આપણે સમજી લઈએ કે ભાઈ V એઝ ઇટ ઇઝ રહેશે. રો ઘનતા કોની આપણે લેવાની? DA ની ઘનતા. અને અહીંયા ઘનતા કોની આવશે? DA ની આવશે કે DF ની આવશે? અહીંયા ઘનતા કોની આવશે? DF ની ઘનતા આવશે. ને અહીંયા આ તરલની ઘનતા હતા. ઉત્પ્લાવક બળ છે ને, ઉત્પ્લાવક બળ શું હતું આપણી પાસે? V ρ G. કદ કોનું? તો કે ભાઈ તરલનું કદ. ભાઈ ઘનતા કોની? તો તરલની ઘનતા. હે ને? અથવા આ કદ માનો કે તરલનું ના લઈએ ને એક પદાર્થનું લઈએ. જો આખો ડૂબેલો હોય તો પદાર્થનું લઈ શકો. હે ને? જેટલું પદાર્થનું કદ હશે એટલું ને એટલું તરલનું કદ થઈ જવાનું છે. એટલે તમે VF લખો કે VS લખો, કોઈ ફરક પડવાનો નથી. ક્લિયર કે નહીં? ઓકે. પણ અહીંયા કદ અત્યારે બંનેના કેવા છે? સરખા છે. સરખા હોવાના કારણે આપણે એને સ્પેસિફાય કર્યું નથી. ઇન્ટુ G માઇનસ V. આ રો કોનું? આ રો જે છે એ પદાર્થની ઘનતા આવી જશે. તો ρ S બરાબર, અથવા ρ D. હે ને? DA સોરી, ઘનતા આપણને આપી દીધી છે DA. એ પદાર્થની ઘનતા કેટલી આપી છે આપણને? DA. એટલે આ મૂકી દઈશું. ક્લિયર? તો T ઇઝ ઇક્વલ ટુ આ એક સમીકરણ આપણને મળશે. આને એક સમીકરણ આપી દઈએ નામ. બરોબર ને? અચ્છા, હવે વાત કરીએ બી પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ પરથી. બી પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ. બી પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ શું કહે છે એને આપણે સમજી લઈએ. જો બી પદાર્થમાં નીચેની તરફ કયું બળ લાગે છે? તો એનું વજન બળ લાગે છે. હે ને? આનું નીચેની તરફ કયું બળ લાગતું હશે? એનું વજન બળ. ઉપરની તરફ કયું બળ લાગે? એક તો ઉત્પ્લાવક બળ લાગે અને બીજું તણાવ બળ લાગે. એક તો આ તણાવ બળ લાગે છે. હે ને? એક જ દોરી છે. તો જો તમે આ જગ્યા પર ઊભા રહો તો અહીંયાથી છત્રી ખોલો એટલે અહીંયા લાગશે તણાવ બળ, ને આ જગ્યા પર ઊભા હો ને છત્રી ખોલો તો આ બાજુ લાગશે. એક જ દોરી હોવાના કારણે તણાવ બળના મૂલ્યો કેવા થશે? સરખા થશે. બરોબર કે નહીં? ઓકે. તો ઉત્પ્લાવક બળ ઉપરની તરફ, તણાવ બળ ઉપરની તરફ. તો આને સંતુલિત, મતલબ કન્ડિશન કેવી છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. અને સંતુલિત અવસ્થા પર નેટ બળ જે છે, ચોખ્ખું બળ જે છે કેવું થશે? શૂન્ય થશે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ U પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ W, જેમ મેં અહીંયા લખ્યું હતું. ઉત્પ્લાવક બળ કોના પર લાગે છે? તો બી બોડી પર લાગે છે ને. બી બોડીની વાત ચાલી રહી છે આપણે. બી બોડી એટલે કે બી પદાર્થની વાત ચાલી રહી છે. ને વજન બળ પણ કોના પર લાગી રહ્યું છે? બી બોડી પર લાગી રહ્યું છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? WB માઇનસ UB. અને આને તમે સોલ્વ કરશો તો ટી ઇઝ ઇક્વલ ટુ WB વજન બળ. તો એ બી બોડી પદાર્થ જે છે એના વજન બળની વાત
ચાલી રહી છે, તો વી રોની જગ્યાએ ડીબી થશે અને જી થશે માઇનસ વી રો. હવે આ કોની ઉત્પ્લાવકતા બળ લાગે છે, કોના પર લાગે છે? ઉત્પ્લાવકતા બળમાં આપણે ઘનતા કોની લઈએ છીએ? ફ્લુઇડની લઈએ છીએ, એટલે કે તરલની લઈએ છીએ, તો ડીએફ થશે જી. ક્લિયર કે નહીં? સમજણ પડી રહી છે ને? ઓકે, આ સંતુલિત કન્ડિશન જે કીધી છે એના એકોર્ડિંગ આપણે આ જે છે સમીકરણ તારવી રહ્યા છીએ. આપણે ચેક કરવાનું છે કે ભાઈ આ બંને આના બરાબર થાય છે કે નહીં. હવે તમે શું કરશો? આ જે છે એને ઇક્વેશન નંબર 2 આપી દો. હવે જુઓ, તણાવ બળનું એક તો આ સમીકરણ મળ્યું, તણાવ બળનું એક તો આ સમીકરણ મળ્યું. સમીકરણ 1 ને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમે આ બંનેને જ્યારે સરખાવી નાખશો તો તમે જુઓ વી ડી એફ જી માઇનસ વી ડી એ જી ઇઝ ઇક્વલ ટુ વી ડી બી જી માઇનસ વી ડી એફ જી. જી બધામાં કોમન છે, વી બધામાં કેવા છે? કોમન છે, ઉડી જશે. તો અહીંયા આવશે ડી એફ માઇનસ ડી એ ઇઝ ઇક્વલ ટુ ડી બી માઇનસ ડી એફ. બરાબર કે નહીં? ક્લિયર કે નહીં? અચ્છા, હવે ડી એફ વાળા ટર્મ આ બાજુ લઈ લો ને પેલા ટર્મ આ બાજુ લઈ લો. તો તમે જુઓ ડી એ ને આ બાજુ લઈ લો, હે ને? તો ડી એ પ્લસ આ જે છે પ્લસ ડીબી થઈ જશે, હે ને? ડી એ ને આ બાજુ લેશો એટલે આ ધન થઈ જશે, ડી એ ધન થઈ જશે, ને આ પણ ધનમાં જ છે એટલે પ્લસ ડીબી ઇઝ ઇક્વલ ટુ આ જે છે આખું પાડીને આ બાજુ લાવશો તો ડીએફ પ્લસ ડીએફ થઈ જશે, એટલે કે 2DF થઈ જશે. મતલબ આ જે આપણને ચોથો પોઈન્ટ છે એ પણ કેવો છે? રાઈટ છે. ક્લિયર? આ બંને જે છે એ અહીંયા મેચ થાય છે. ઓકે, લોજિકલી આ બંને આપણે સોલ્વ કર્યા તો લોજિકલી બંને સાચા પડ્યા. પણ માનો કે આપણે જે સમીકરણ આપ્યું છે આ અને આ બે સમીકરણ જે આપ્યા છે એના પરથી પણ આપણે જે છે નક્કી કરી શકીએ કે ડીએ જે છે એ ડીએફ કરતાં કેવું છે? નાનું છે, ને ડીબી જે છે ડીએફ કરતાં કેવું છે? મોટું છે. કઈ રીતના? તો એને પણ સમજી લઈએ. લોજિકલી તો આપણે જવાબ લાવ્યા, પણ આ જે સમીકરણ પહેલું ને બીજું છે ને એને આપણે વીજી વડે ભાગી દઈએ, હે ને? સમીકરણ એટલે કે આપણે લખી શકીએ કે એ અને બી ના જવાબ માટે આપણે લોજિકલ તો તમે સમજીને તમે આકૃતિ પરથી સમજીને તમે આ જવાબ લાવી દીધા, એમાં રાઈટ છે. પણ માનો કે તમને આવી રીતના કંઈક થોડુંક ચેન્જ કરેલું હોય, બરાબર, તો એને તમારે જવાબ લાવવો હોય, સોલ્વ કરવો હોય, કેલ્ક્યુલેટ કરીને સોલ્વ કરવો હોય તો કઈ રીતના લાવશું? તો એ અને બીના જવાબ માટે સમીકરણ 1 અને 2 ને વીજી વડે, વીજી એટલે વી અને જીનો ગુણાકાર, હે ને? વીજી વડે ભાગતા. તો તમે સમીકરણને ભાગશો તો આ ટી બાય વીજી થઈ જશે ઇઝ ઇક્વલ ટુ ઉપર વી ડી એફ જી બાય વીજી એટલે વીજી જી કટ થઈ જશે, વી કટ થઈ જશે, માઇનસ વી ડી એ જી બાય વી જી કટ વી કટ. તો અહીંયા તમને સમીકરણ જે મળશે એ કેવું મળશે? તમે જુઓ અહીંયા રિલેશન ખાલી જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, ડી એ ઇઝ ઇક્વલ ટુ બરાબર, ડી એને મેં આ બાજુ માનો કે લાવી દીધું. ઓકે, તો ડી એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડી એફ માઇનસ ટી બાય વી જી. આને તમે રીઅરેન્જ કરશો તો આવી રીતના કંઈક ડી એની વેલ્યુ મળશે. હવે ડી એ તમે જુઓ, ડી એ જે છે એ કોની ઘનતા છે? એ પદાર્થની ઘનતા છે. તો ડી એ જે છે એ પદાર્થની આપણને જે ઘનતા મળે છે એ ઘનતા કેટલી મળે છે? તો જે તરલની ઘનતા છે એમાંથી આટલું બાદ કરી દો એટલે આપણને કોની ઘનતા મળશે? એની ઘનતા મળશે. એનો મતલબ એમ થયો કે ડીએની ઘનતા જે છે એ તરલની ઘનતા કરતાં પણ ઓછી છે, હે ને? ડીએની ઘનતા જે છે એ તરલની જે ઘનતા છે એના કરતાં પણ કેવી છે? ઓછી છે. તો આ એક ઇક્વેશન થઈ જશે. અને બીજી વાત કરીએ, ભાઈ બીજું સમીકરણ, અહીંયા બીજું સમીકરણ છે અને તમે એને વીજી વડે ભાગી નાખશો તો આપણને આ રિલેશન મળી જશે. કઈ રીતના? તો આપણે જોઈ લઈએ. તો હવે જુઓ, આને જે છે હું ભાગું છું તો ટી બાય વીજી ઇઝ ઇક્વલ ટુ વી. હવે જો વીજી વડે ભાગીશ એટલે આ વી કટ થઈ એટલે આ ડાયરેક્ટ ડીબી વધશે, બરાબર ને? જેમ આમાં વધ્યું ને ડીબી, અહીંયા ડીએફ વધ્યું ને ડીએ વધ્યું, અને માઇનસ ડી એફ થશે, બરાબર. રિલેશનમાં મારે કોનું જોઈએ? ડીબીનું. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટી બાય વીજી પ્લસ
ડી એફ. ક્લિયર કે નહીં? હવે તમે જુઓ રિલેશન જુઓ ભાઈ, બી જે આપણો પદાર્થ છે એની જે ઘનતા છે, હે ને, બી પદાર્થ જે છે એની જે ઘનતા છે એ કેટલી મળે છે? તો કે ભાઈ તરલ પ્રવાહીની જે ઘનતા છે એ પ્લસ ટી બાય વીજી. એટલે કે તમે જોશો તો બી પદાર્થની ઘનતામાં અહીંયા કેટલો વધારો થાય છે? તો ટી બાય વીજી જેટલો વધારો થાય છે. મતલબ તરલની ઘનતા કરતાં ડીબીનું મૂલ્ય કેવું થઈ જશે? અહીંયા વધી જશે. તો અહીંયા તમે જુઓ ડીબીનું મૂલ્ય ડીએફ કરતાં વધુ છે. ક્લિયર? આ લોજિકલ પણ તમે લાવી શકો છો અને આવી રીતના પણ જવાબ ડાયરેક્ટ મેળવી શકો છો. ઓકે, તો આ હતો આપણો પ્રશ્ન. જલ્દીથી લખી નાખો. આ જે છે આ પ્રશ્ન આઈ થિંક JEE 2011માં પૂછાયેલો છે, મે બી. હા, શ્યોર નથી બટ હા યસ એવું જ છે કંઈક. JEE 2011માં પૂછાયેલો છે. ક્લિયર? લખી નાખો. ચલો ચલો બેટા, તો મસ્ત પ્રશ્ન આપી દીધો છે, તમે જોઈ શકો છો. ઓકે, પ્રશ્ન શું કીધો છે એ પહેલાં તમે જોઈ લો, વાંચી લો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, એકદમ ઇઝી છે, આમ જોવા જઈએ તો ઇઝી છે પણ ટ્રિકી છે. ઓકે, જલ્દીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. શું પ્રશ્ન શું કહે છે? આ જે પ્રશ્ન છે એ JEE 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. JEE 2013માં પૂછાયેલો. ઓકે, અને આ પ્રશ્ન બહુ જ મસ્ત છે, મજા આવી જશે સોલ્વ કરવાની. ચલો ભાઈ, આવ્યો આન્સર? ઓકે, ચલો તો હું તમને સોલ્વ કરી આપું છું. આર ત્રિજ્યા અને રો ઘનતા ધરાવતો ગોળો સ્પ્રિંગ વડે બીજા ગોળા સાથે જોડવામાં આવે છે જેની ત્રિજ્યા આર અને ઘનતા 3 રો છે, અને ઘનતા 3 ગણી વધી ગઈ, અને એની ત્રિજ્યા તો આર જ છે, એટલે કે બંને ગોળા જે છે એ સરખા છે પણ ખાલી ઘનતા ચેન્જ છે. પહેલો જે છે હલકો છે, બીજો જે છે એ ભારો છે. ઓકે, અને આખા તંત્રને 2 રો ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. તો નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચું અથવા સાચા? એટલે આમાં બેથી મતલબ પહેલું, બીજું, ત્રીજું, મતલબ 4 પણ સાચા હોઈ શકે, પહેલાં બીજું સાચું હોઈ શકે, પહેલું ત્રીજું સાચું હોઈ શકે, પહેલું ચોથું સાચું હોઈ શકે, એ ખબર નથી. આપણે એના માટે સોલ્વ કરવું પડશે. હવે જે કન્ડિશન કીધી છે એ કન્ડિશન હું તમને અહીંયા સમજાવી દઉં. માનો કે આપણી પાસે એક કોઈ ગોળો લીધો છે ને, આ ગોળો લીધો જેની ઘનતા રો છે, અને એને સ્પ્રિંગ વડે બાંધ્યો છે બીજા ગોળા સાથે. માનો કે આ બીજો ગોળો છે જેની ઘનતા, જો સાઈઝ મતલબ બંને ગોળા જે છે એ કેવા છે? સરખા છે. બંને ગોળા જે છે કેવા છે? સરખા છે. હવે સરખા હોવાના કારણે એની ત્રિજ્યા આપણને સરખી આપી છે ને ભાઈ, બંને આર, આની ત્રિજ્યા આર, આની ત્રિજ્યા પણ આર આપી છે, અને આની ઘનતા આપણને વધારે આપી છે 3 ગણી. આના કરતાં ઘનતા, ત્રિજ્યા એટલે કે ગોળા ત્રિજ્યાના સાઇઝમાં સરખા છે પણ ઘનતા વધુ છે. કયાની? આની. ઓકે, હવે આખા તંત્રને શેમાં? તો કે ભાઈ પાણીમાં ડૂબાડવામાં આવે છે, અને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. એક પ્રવાહી, કંઈ પ્રવાહીમાં ડૂબાડવાની વાત કરી છે, પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. ઓકે, તો કન્ડિશન આ તમે જોઈ લો કે કંઈક કયું સાચું હશે. હવે 4 ઓપ્શન આપ્યા છે. સ્પ્રિંગમાં થતો વધારો કંઈક આવી રીતના આપ્યો છે, સ્પ્રિંગમાં થતો વધારો કંઈક આવી રીતના આપ્યો છે. પછી બીજો સી પ્રશ્ન શું કીધું છે? હલકો ગોળો આંશિક રીતે ડૂબે છે. એટલે માનો કે હલકો ગોળો જે છે એ કંઈક આવી રીતના આંશિક રીતે ડૂબે છે, બરાબર ને? માનો કે અહીંયા તરલ જે છે પ્રવાહી આખું ભરેલું છે. ઓકે, તમે થોડું વ્યવસ્થિત બનાવજો. ઓકે, હા, આવી રીતના વ્યવસ્થિત. ઓકે, ચલો તો, અને બીજું છે કે હલકો ગોળો પૂર્ણતઃ ડૂબેલ છે. પૂર્ણતઃ ડૂબેલ એટલે માનો કે આપણે એવું માની લઈએ કે આ જે છે એ ગોળો કેવો છે? પૂર્ણતઃ ડૂબેલ છે. હવે તમે વિચારો, આપણે એવું ધારી લઈએ કે આ જે હલકો ગોળો છે, આ હલકો ગોળો છે, ભારો ગોળો છે, આ હલકો ગોળો જે છે એ પૂર્ણતઃ ડૂબેલ છે એવું આપણે માની લઈએ. ઓકે, આપણે એવું ધારીને ચાલીએ. ઓકે, હવે જુઓ કન્ડિશન છે કે જો એ પૂર્ણતઃ ડૂબેલ હશે એનો મતલબ શું થયો? કે અહીંયાથી આપણે જો સ્પ્રિંગ બળ, મતલબ આપણે આ જગ્યાથી સ્પ્રિંગનું ઇલોંગેશન એટલે કે સ્પ્રિંગમાં થતો વધારો ફાઇન્ડ આઉટ કરશું. એટલે ક્યાંથી? ભાઈ આ ગોળાથી આપણે સ્પ્રિંગમાં થતો વધારો, સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો આપણે શોધીએ અને આ ગોળાથી આપણે સ્પ્રિંગનો માં થતો વધારો આપણે શોધીએ. જો બંને જગ્યાએ સરખા આવે તો એનો મતલબ એમ થયો કે આખો તંત્ર જે છે પાણીમાં પૂર્ણતઃ ડૂબેલું છે. પણ જો અલગ અલગ આવશે, બંનેના મૂલ્ય કેવા હોય? અલગ અલગ હોય. એનો મતલબ એમ થાય કે આ જે હલકો ગોળો છે એ પૂર્ણતઃ ડૂબેલ નહીં હોય, આંશિક રીતે ડૂબેલ હશે. ખબર પડી કે ના પડી? ઓકે, સંતુલિત અવસ્થા છે. તો અહીંયાથી સ્પ્રિંગ, મતલબ આ જગ્યા પરથી આપણે સોલ્વ કરશું ને આ જગ્યા, બંને ગોળા પરથી આપણે સોલ્વ કરશું.
ઓકે, બંને ગોળાની ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીને સોલ્વ કરશું. જો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો બંનેમાં જો સરખો આવશે તો એ જે આખા બંને ગોળા જે છે એ ક્યાં છે? પ્રવાહીની અંદર છે. પણ એક ગોળો માનો બહાર હોય આંશિક રીતે, એક ગોળો અંદર હોય તો શું થશે? ઉત્પ્લાવક બળ જે છે એ અત્યારે કન્ડિશન ઉત્પ્લાવક બળ બંને પર કેવા લાગતા હશે? ઓલમોસ્ટ સેમ લાગતા હશે, બરોબર ને? ઉત્પ્લાવક બળ હાલ કેવા હશે? બંને પર સમાન લાગે છે. પણ માનો કે આંશિક રીતે ડૂબેલો હશે તો આના પર લાગતું ઉત્પ્લાવક બળ જે છે એ ઘટી જશે ને, એના પર લાગતું ઉત્પ્લાવક બળ ઘટી જશે તો એના જે છે અહીંયા સ્પ્રિંગ છે એની લંબાઈમાં થતો વધારો જે છે એ પણ ઘટી જશે. કન્સેપ્ટ ખબર પડીને? ઓકે, ચાલો તો હવે આપણે સોલ્વ કરીએ. ના ખબર પડે તો મને કમેન્ટ કરજો, તો હું ફરીથી તમને આ ક્વેશ્ચનને થોડોક રિપીટ કરાવી દઈશ. ઓકે, એકદમ સિમ્પલ છે, બહુ એટલું ટફ લેવલ નથી, પણ તમે સમજી શકો છો કે આને કઈ રીતના આપણે શું ધારી લીધું છે કે એ પૂર્ણતઃ ડૂબેલ છે. ઓકે, હવે તમે જુઓ કે આની ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો અને આની ફ્રી બોડી, બંનેમાં આપણે હવે જુઓ પૂર્ણતઃ ડૂબેલ છે એ મારે નક્કી કરવા માટે શું કરવું પડશે? તો ભાઈ બંને ગોળા દ્વારા સ્પ્રિંગમાં થતું જે લંબાઈમાં થતો જે સ્પ્રિંગની લંબાઈમાં જે થતો વધારો છે એ સરખો હોવો જોઈએ. બસ સિમ્પલ. ઓકે, હવે તમે જુઓ આ બંને દ્વારા જે સ્પ્રિંગમાં થતો વધારો બંને દ્વારા આપણે શોધી લઈએ. જો સરખો હશે તો પૂર્ણતઃ ડૂબેલું છે, અને જો નહીં હોય તો આંશિક રીતે ડૂબેલું છે. જોઈ લઈએ શું જવાબ આવે છે. ઓકે, ચલો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ હલકા ગોળાની ફ્રી બોડી ડાયાગ્રામ આપણે વાત કરીએ. તો હલકા ગોળાની ફ્રી બોડી ડાયાગ્રામ તમે બનાવશો તો નીચેની તરફ કયું બળ લાગે છે? સ્પ્રિંગ બળ લાગે છે. બીજું કયું લાગે છે? વજન બળ લાગે છે. અને ઉપરની તરફ કયું બળ લાગે છે? ઉત્પ્લાવક બળ લાગે છે, યુ. બરોબર? ઓકે, સંતુલિત અવસ્થા હોવાના કારણે અહીંયા અવસ્થા કેવી છે? સંતુલિત અવસ્થા છે. સંતુલિત અવસ્થા હોવાના કારણે શું થશે? યુ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પ્લસ ડબલ્યુ. તમારે શું શોધવું છે? એક્સ શોધવું છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ ડબલ્યુ બાય કે થશે. થાય કે ન થાય? અચ્છા, તો આ એક સમીકરણ આપણને મળ્યું. હવે આ સમીકરણની અંદર વેલ્યુઝ મૂકી દો. હે ને? કોના માટે? હલકા ગોળાની વાત ચાલી રહી છે, એટલે રો ઘનતા ધરાવતા ગોળા માટેની વાત ચાલી રહી છે. હવે તમે જુઓ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ યુ ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ એટલે વોલ્યુમ, કદ તો બંને ગોળાનું અને પ્રવાહી, મતલબ ગોળો આપણે ડૂબેલો ધારી લીધો છે. હવે ગોળો ડૂબેલો ધારેલો છે તો ગોળાનું જે કદ છે એટલું ને એટલું પ્રવાહી જે છે એ વિસ્થાપિત થશે. જેટલું ગોળાનું કદ છે એટલું પ્રવાહી વિસ્થાપિત થયેલું હશે. એટલે કે ગોળાનું કદ ને પ્રવાહીનું કદ સમાન થશે, તો આપણે એને વી એઝ ઇટ ઇઝ રાખીએ. પછી ઘનતા કેટલી છે? રો આપી દીધી છે, અને જે જી છે એ એઝ ઇટ ઇઝ. અચ્છા, ઘનતા અહીંયા પ્રવાહીની ઘનતા કેટલી આપી છે આપણને? 2 રો આપી છે. તો ઉત્પ્લાવક અહીંયા જે ઘનતા જે છે કેવી થઈ જશે? 2 રો થઈ જશે, ઇન્ટુ જી થશે, માઇનસ આના પર લાગતું વજન બળ કેટલું થશે? વજન બળ જે છે એ નીચેની તરફ લાગતું હશે, એમ જી. એમ શું થશે? રો વી ઇન્ટુ જી. તો આ થશે રો વી જી. અચ્છા, આને સોલ્વ કરશો તો 2v રો જી માઇનસ રો વી જી. તો આપણને જે જવાબ વીરોજી, હે ને? વિરોજી વિરોજી. ઓકે, તો આ બે છે, આ એક છે, તો વધશે શું? વિરોજી. એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? વિરોજી. કોના માટે? હલકો જે ગોળો છે એના માટે આપણે એક્સ એટલે કે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો આપણને કેટલો મળ્યો? આવો કંઈક મળ્યો, હે ને? આ કોના માટે? હલકા ગોળા માટે સ્પ્રિંગમાં થતો વધારો. ક્લિયર? હવે આપણે વાત કરીએ ભારે ગોળા માટે, અથવા માટેની, અને હલકા ગોળા દ્વારા આવશે, એના દ્વારા થાય છે ને, એવી રીતના અહીંયા ભારે ગોળા દ્વારા સ્પ્રિંગમાં થતો વધારો. તો તમે ભારે ગોળા દ્વારા સ્પ્રિંગમાં થતો વધારો કઈ રીતના મેળવશો? એની માટે ફ્રી બોડી ડાયાગ્રામ. ઓકે, આપણી પાસે ફ્રી બોડી ડાયાગ્રામ, આની ફ્રી બોડી ડાયાગ્રામ નીચેની તરફ વજન બળ, ઉપરની તરફ ઉત્પ્લાવક બળ, ને અહીંયા જે છે સ્પ્રિંગ બળ લાગશે. બરોબર ને? તો નીચેની તરફ કયું લાગે છે? વજન બળ. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું. ચલો અહીંયા જોઈ લો. નીચેની તરફ વજન બળ, ઉપરની તરફ ઉત્પ્લાવક બળ, ઉપરની તરફ સ્પ્રિંગ બળ. બરાબર? સ્પ્રિંગ બળ કોના બરાબર થશે? માનો કે સ્પ્રિંગ અચળાંક કે આપ્યો છે ને એક્સ, એનું જે છે જે ઇલોંગેશન થાય છે, સ્પ્રિંગમાં વધારો, લંબાઈમાં વધારો થાય છે એ. બરોબર કે નહીં? ઓકે, તો આને તમે સોલ્વ કરશો
તો શું મળશે આપણને કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પ્લસ, આને આપણે સોલ્વ કરીએ, કે એક્સ પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, બરાબર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડબલ્યુ માઇનસ યુ ડિવાઈડ બાય કે. ક્લિયર કે નહીં અહીંયા સુધી? અચ્છા, હવે આની અંદર વેલ્યુ ડબલ્યુ એટલે શું, તો આખો જે પદાર્થ છે હે ને, આનું દળ, આનું વજન બળ કેટલું થશે, 3 રો, અને આનું શું થશે, 3 રો વી જી, હે ને, 3 રો વી જી થશે. કઈ રીતના થાય ખબર પડી કે ના પડી, હે ને? એમજી તો એમની જગ્યાએ રો વી થઈ જશે, પણ રો ઘનતા કેટલી 3 છે, એટલે 3 રો વી જી માઇનસ આ કેટલું થશે, રો વી જી. પણ અહીંયા જે ઘનતા આપી છે આ પદાર્થની, તરલની ઘનતા કેટલી આપી છે આપણને, 2 રો આપી છે, અને ઉત્પ્લાવકતા બળ કોના દ્વારા લાગે, તરલ દ્વારા લાગે, તો એની ઘનતા આપણી 2 રો આવશે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો તો સોલ્વ કરો આને જલ્દીથી. તો આ પણ આપણને શું મળે છે, વી રો જી અથવા રો વી જી. મતલબ અહીંયા બંને જે છે એ ઇલોંગેશન, લંબાઈમાં, સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો બંનેમાં કેવો મળે છે, સરખો મળે છે. એનો મતલબ શું થયો, કે હલકો ગોળો જે છે એ પૂર્ણતઃ ડૂબેલ છે, એટલે ડી ઓપ્શન આપણું રાઈટ થશે. પણ વાત હજી આપણે આ બેની રહી ગઈ, આ બેમાં પણ આપણે જોઈ લઈએ. તો ભાઈ કદ જે છે, ગોળાનું કદ કેટલું થાય, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગમાં થતો વધારો એક્સ ઇઝ ઇક્વલ ટુ વી રોજી, બંને સરખા થાય છે ને, હવે બંને સરખા થાય છે, તો વી રોજી વી એટલે ગોળાનું કદ 4/3 પાઈ આરનો ક્યુબ, હે ને, આર આપણને ત્રિજ્યા ઓલરેડી આપી દીધી છે, રો જી બાય કે. અચ્છા, અહીંયા આપણે ભૂલ કરી છે ને, અહીંયા કે આવે છે ડિવાઈડ બાય કે, અહીંયા ડિવાઈડ બાય કે, અહીંયા ડિવાઈડ બાય કે, અહીંયા પણ ડિવાઈડ બાય કે, અને અહીંયા પણ ડિવાઈડ બાય કે. ઓકે, કે બધામાં ડિવાઈડ કરી દેવાના છે. તો આ થશે 4, હા તો આવી ગયો ને જવાબ ભાઈ, 4 પાઈ આરનો ઘન રો જી બાય 3 કે. કયો સાચો આન્સર આવશે, એ વિલ બી ધ રાઈટ આન્સર. તો બે આન્સર સાચા આવશે, સ્પ્રિંગમાં થતો વધારો અને હલકો ગોળો જે છે પૂર્ણતઃ ડૂબેલો હશે, બરોબર કે નહીં? આ ખબર પડી, હલકો ગોળો પૂર્ણતઃ ડૂબેલો હશે, એ કઈ રીતના આપણે કન્સેપ્ટ મેળવ્યો છે. જો એ આંશિક રીતે ડૂબેલો હોત તો એના પર લાગતું ઉત્પ્લાવક બળનું મૂલ્ય ઘટી જાય. ઉત્પ્લાવક બળનું મૂલ્ય કોના આધાર પર, તો કે જે વિસ્થાપિત થયેલા પ્રવાહી છે એના આધાર પર નક્કી થશે. તો ઉત્પ્લાવક બળ ઘટી જશે તો એક્સનું મૂલ્ય અહીંયા કંઈક અલગ મળશે, આનું એક્સનું મૂલ્ય અલગ મળશે, અને આનું એક્સનું મૂલ્ય અલગ મળશે. એટલે કે અહીંયા આના દ્વારા, આ પદાર્થ દ્વારા સ્પ્રિંગમાં જે થતો વધારો છે એ વધુ મળશે, આ પદાર્થ દ્વારા સ્પ્રિંગમાં થતો વધારો ઓછો મળશે, અને એ અલગ, એટલે ઓછો વધુ ઇન ધ સેન્સ અલગ અલગ મળશે, અને જે ના લીધે આપણે નક્કી કરી શકીએ કે પદાર્થ જે છે એ પૂર્ણતઃ ડૂબેલો છે કે આંશિક રીતે ડૂબેલો છે. ઓકે, અહીંયા તમે જુઓ બંનેની વેલ્યુ સરખી છે, એનો મતલબ એમ થયો કે એ બંને કેવા છે, પૂર્ણતઃ ડૂબેલા છે. ક્લિયર? લખી નાખો ચલો. કેમ કે પૂર્ણતઃ ડૂબેલા હોય તો ઉત્પ્લાવક બળના મૂલ્યો સરખા થઈ જશે, એટલા માટે. ક્લિયર? લખી નાખો. ચલો બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે આ વિડીયો લેક્ચરનો, જલ્દીથી આપણે સોલ્વ કરી લઈએ કઈ રીતના આને સોલ્વ કરવો. ઓકે, 1 મીટર લંબાઈ એ આડછેદ ક્ષેત્રફળ અને 0.5 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતા સળિયાને પાણી ભરેલ પાત્રમાં ડુબાડતા તે પાત્રની દિવાલ સાથે થીટા ખૂણે સંતુલિત થાય છે, બરાબર? માનો કે પાત્ર છે ને, પાત્રની અંદર આપણે સળિયો નાખી દીધો તો એ થીટા ખૂણે જે છે એ સંતુલિત થાય છે. સંતુલિત થવું એટલે કે એ જગ્યા પર સ્થિર થાય છે. જો પાત્રમાં પાણી 0.5 મીટર સુધી ભરેલ હોય તો થીટાનું મૂલ્ય શોધવાનું છે, તમને ઓપ્શન્સ આપી દીધા છે. ઓકે, ચલો જલ્દીથી સોલ્વ કરીએ આપણે. અહીંયા શું કીધું છે કે એક પાત્ર લીધું છે ને એ પાત્રની અંદર પાણી ભરેલું છે ક્યાં સુધી, કે ભાઈ 0.5 મીટર સુધી ભરેલું છે. ઓકે, આ પાત્ર છે અને આ પાત્રની અંદર પાણી 0.5 મીટર સુધી ભરેલું છે. એની અંદર એક સળિયો આપણે નાખી દીધો, અને સળિયો જે છે, માનો કે સળિયો નાખ્યો તો એ આ જગ્યા પર આવીને સંતુલિત થાય છે. આ જગ્યા પર આવીને શું થાય છે, સંતુલિત થાય છે. ઓકે, સળિયાની લંબાઈ, આ જે સળિયો છે એની લંબાઈ આપણે અહીંયાથી આપણે એલ માની લઈએ. ઓકે, સળિયાની લંબાઈ જે છે એ કેટલી છે, એલ. અને સળિયો જે છે એ પાણીમાં કેટલો છે, તો પાણીમાં માની લો કે એ વાય જેટલું પાણીમાં સળિયો ડૂબાયેલો છે, ને એને દિવાલ સાથે શું કર્યું છે, થીટા ખૂણો બનાવી દીધો છે. આ જે પ્રશ્નમાં કીધું છે એ મેં લખ્યું છે કે આ સળિયો જે છે એની લંબાઈ આપણને 1 મીટર, એટલે કે એલ અહીંયા કેટલું આપ્યું છે, 1 મીટર આપ્યું છે, અને એનું આડછેદ ક્ષેત્રફળ આપણને એ આપી દીધું છે. ક્લિયર? ઓકે,
અચ્છા, હવે થીટાનું મૂલ્ય શોધવું છે. તો તમે આના સંતુલિત અવસ્થા છે તો એના પર લાગતું બધા બળો નેટ બળ શૂન્ય થશે. તો એ કન્સેપ્ટથી આપણે એકવાર સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, થાય છે કે કેમ. જો થાય તો સારું છે, ન થાય તો પછી આપણે કયું તો ચાકગતીય સંતુલિત અવસ્થાનો કન્સેપ્ટ આપણે વાપરવો પડશે. સમજી લઈએ કઈ રીતના છે. ઓકે, ચલો. તો હવે જુઓ, સંતુલિત અવસ્થા એટલે કે એના પર લાગતું ચોખ્ખું બળ જે છે એ કેવું થશે? શૂન્ય થશે. હવે આના પર લાગતા ચોખ્ખા બળ કયા? તો હું અહીંયા નાની એક ફિગર બનાવું છું. ઓકે, આ સળિયો છે આપણી પાસે, અહીંયા એક ફિગર બનાવી. નીચેની તરફ એના પર લાગતું બળ કયું? તો કે ભાઈ વજન બળ. જે વજન બળ કોના પર લાગે છે? તો સળિયાના ગુરુત્વ કેન્દ્ર પર લાગે છે. ગુરુત્વ કેન્દ્ર સળિયાના કેટલા અંતરે હશે? તો L/2 અંતરે હશે. આખી લંબાઈ L, તો આ L/2 અંતરે હશે. હવે ઉપરની તરફ કયું લાગે છે? ઉત્પ્લાવક બળ લાગે. ઉત્પ્લાવક બળ જે છે એ પાણીમાં રહેલો જે સળિયો છે એનાથી કેટલા અંતરે? તો પાણીમાં રહેલા સળિયાનું અંતર કેટલું હતું આપણું અહીંયા? y. તો આ જે છે એ y/2 પર હશે. બરાબર ને? ઉત્પ્લાવકતા બળ જે છે એ કોના પર લાગે છે? સેન્ટર ઓફ બાયોન્સી, ઉત્પ્લાવકતા કેન્દ્ર પર. ને ઉત્પ્લાવકતા કેન્દ્ર મેં તમને સમજાવ્યું હતું. ઉત્પ્લાવકતા કેન્દ્ર શું છે એ આપણે સમજી લઈએ. માનો કે આ કોઈ પ્રવાહી, આની અંદર કોઈ પ્રવાહી ભરેલું છે. બરાબર. હવે આની અંદર જ્યારે કોઈ પણ પદાર્થને નાખવામાં આવે, આની અંદર જ્યારે કોઈ પણ પદાર્થને આવી રીતના ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે કે આ જેટલું કદ અહીંયા અંદર ડૂબાય છે એટલા કદનું પાણી જે છે અહીંયા વિસ્થાપિત થશે. હવે પાણી વિસ્થાપિત થયું તો આમાં પાણીનું કદ આમ કંઈક વધ્યું અને પાણી અહીંયા વધ્યું. એટલે પાણી આમ ઉપર વધવાના કારણે એનું આ જે આખું પાણી છે એનું કેન્દ્ર જે છે, એનું જે કેન્દ્ર છે એને આપણે ઉત્પ્લાવકતા કેન્દ્ર કહીએ છીએ. અને હવે આ જે કદ છે, આ કદનું કેન્દ્ર, આ આખા પાણીના કદનું કેન્દ્ર, એને આપણે ઉત્પ્લાવકતા કેન્દ્ર કહીએ છીએ. ક્લિયર? ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. ચલો, હવે ઉત્પ્લાવકતા કેન્દ્ર આવી રીતના લાગે છે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, અહીંયા ખૂણો બનાવ્યો છે થીટા. હવે તમે જુઓ, એના પર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય કે અહીંયા કેવું થાય છે? 0 થાય છે. તો હજી એક આના ઉપર એક લંબ બળ લાગતું હશે. આવી રીતના નોર્મલ રિએક્શન લાગે ને, લંબ બળ લાગતું હશે. હવે લંબ બળનો આપણે જો આ ઘટક બનાવીએ તો આ શું થશે? n cos થીટા થશે. સંતુલિત અવસ્થાઓના કારણે f net 0 થશે. તો n cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઉપરની તરફ લાગતું ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ કેટલું થશે? તો v, જો અહીંયા ફ્લુઇડ VW રો WG, હે ને, ફ્લુઇડની વાત કરવાની છે, માઇનસ આ જે છે ને n cos, આ પ્લસ છે તો સોરી, નોર્મલ રિએક્શન આવી રીતના લાગે છે તો એનો લંબ ઘટક આપણને n cos થીટા મળ્યો. તો હવે ઉપરની તરફ લાગતા બળ u પ્લસ n cos થીટા ઇઝ ઇક્વલ ટુ w. તો n cos થીટા ઇઝ ઇક્વલ ટુ w માઇનસ u. બરાબર. અચ્છા, હવે w શું થઈ જશે? તો વજન બળ શું થશે? તો રો સોલિડ, હે ને, રો સોલિડ એટલે વજન બળ કોના પર? આ સળિયા દ્વારા લાગતું. બરાબર. રો, અચ્છા, વી સોલિડ રો સોલિડ જી, સોલિડ એટલે આ સળિયો. ઓકે, માઇનસ વી સોલિડ નહીં આવે, અહીંયા એફ આવશે અથવા વોટર આવશે, અને પાણીનું જે કદ, વિસ્થાપિત થયેલા પાણીનું કદ, બરાબર, એની પાણીની ઘનતા અને જી આવશે. હવે તમે જુઓ કે VSને હું એ આડછેદ ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ લખી શકાય L. બરાબર કે નહીં? અચ્છા, L અહીંયા કેટલું આપ્યું છે આપણને? 1 આપી દીધું છે. ઘનતા કેટલી આપી દીધી છે આપણને? સળિયાની ઘનતા કેટલી આપી છે? સળિયાની ઘનતા આપણને આપી છે 0.5. 0.5 ગુણ્યા 10⁻3. બરાબર. ગ્રામ જીની વેલ્યુ કેટલી થશે? 10. માઇનસ અહીંયા તમે જોશો તો પાણીનું કદ એ આડછેદ ક્ષેત્રફળ, તો ભાઈ જેટલું ભાઈ સળિયાનું આડછેદ ક્ષેત્રફળ છે એટલું જ પ્રવાહીનું ત્યાં આડછેદ ક્ષેત્રફળ થવાનું, ગુણ્યા એની લંબાઈ આપણે પ્રવાહીમાં લંબાઈ y માની લીધી છે, ગુણ્યા જે પાણીનું ઘનતા 10⁻3 અને આ થઈ જશે 10. હવે તમે જુઓ કે અહીંયા આપણને 3 વેરિયેબલ મળે છે. એક તો a મળે છે, બરાબર, એક y મળે છે અને n. તો આ 3 વેરિયેબલ હોવાના કારણે, 3 ચલ હોવાના કારણે આપણે આ સમીકરણને સોલ્વ કરી શકશું નહીં. મતલબ આપણે બળનું સંતુલનનો ઉપયોગ કરીને આ પ્રશ્નને સોલ્વ કરી શકશું નહીં. તો હવે શું કરવું પડશે? તો હવે લગાવીએ આપણે ચાકગતીય સંતુલન અવસ્થા. કેમ કે આ જે પદાર્થ છે આની અંદર જ્યારે પડતો હશે ત્યારે એ ચાકગતીય ગતિ કરતો, મતલબ ચાકગતીય ઇન ધ સેન્સ કે આના પર એક બળ લાગે છે ને, જેના લીધે માનો કે આ જે સળિયો છે એ સળિયાને મેં અહીંયા મૂક્યો,
તો એ ધીમે 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 આમ, એટલે એ જે સળિયો છે એ કઈ ગતિ કરતો હોત, જો આ અહીંયા પાત્રનું દિવાલ ના હોત તો એ કઈ ગતિ કરતો હોત? ચાક ગતિએ કરતો હોત, ચાક ગતિ કરતો હોત, બરોબર ને? તો આપણે અહીંયા વાત કરીએ કે ચાક ગતિય સંતુલન અવસ્થા હોવાના કારણે શું થશે? એના પર લાગતું ચોખ્ખું ટોર્કનું મૂલ્ય કેવું થશે? શૂન્ય થશે. હવે ચોખ્ખું ટોર્કનું મૂલ્ય શૂન્ય થવું એનો મતલબ શું થયો એને આપણે સમજી લઈએ. હવે આ ફિગર જે છે ને, આ ફિગર પરથી હું એક અહીંયા નાની ફિગર બનાવું અને એના પર સમજાવું. અહીંયા આપણી પાસે આ સળિયો છે, ઓકે, એક લાઇનમાં બને એટલા માટે. હવે સળિયાની સેન્ટર ઓફ ગ્રેવિટી જે આ જગ્યા પર હશે, આ જગ્યા પર એટલે ક્યાં? તો કે ભાઈ L/2 પર હશે, બરાબર ને? નીચેની તરફ કયું બળ લાગતું હશે? વજન બળ. ઉત્પ્લાવક બળ ઉપરની તરફ ને, ઉત્પ્લાવક બળ જે છે એ y જે છે yનું અડધું હશે, તો આ જે છે yનું અડધું થશે, y/2, બરાબર? ઓકે, અને એના પર કયું બળ લાગતું હશે? ઉત્પ્લાવક બળ લાગતું હશે. અહીંયા ખૂણો કેટલો આપ્યો? થીટા આપી દીધો. હવે તમે જુઓ કે અહીંયા આના પર કેટલા બળ લાગે? 2 બળ. હવે આ નોર્મલ રિએક્શન તો ક્યાં? આ પી બિંદુના અબાઉટ લાગે છે, ને પી બિંદુના અબાઉટ લાગતી હોવાના કારણે, એટલે પી બિંદુ પર લાગતું હોવાના કારણે આ બિંદુથી આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરતા હોય તો આ બિંદુ પર લાગતા બધા બળોનું મૂલ્ય શું થઈ જશે? શૂન્ય. તો નોર્મલ રિએક્શન એટલે કે લંબ બળ અહીંયા શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને પી બિંદુ આપણે ધારી લીધું છે, તો પી બિંદુથી આપણે ગણશું અંતર બધા, ઓકે ને? પી બિંદુથી આપણે ગણશું અંતર બધા. અચ્છા, હવે તમે જુઓ, હવે આના પર ચોખ્ખા લાગતા જે બળ છે, ઉત્પ્લાવક બળ ને એક વજન બળ. વજન બળ જે છે એ સમઘડી અને ઉત્પ્લાવક બળ જે છે એ વિષમઘડી, બરોબર? આ જે છે એ અહીંયા વજન બળના લીધે ટોર્ક જે ઉદ્ભવશે એ ટો ડબલ્યુ ઉદ્ભવશે, અને ઉત્પ્લાવક બળના લીધે જે ટોર્ક ઉદ્ભવશે એ ટો યુ ઉદ્ભવશે. પણ બંનેના મૂલ્ય સરખા હોવાના કારણે, એટલે કે નેટ ફોર્સ 0 હોવાના કારણે ટો યુ, ઓકે, આ બંને વિરુદ્ધ દિશામાં છે ને, તો ટો યુ માઇનસ ટો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને આના પરથી આપણને ખબર પડશે કે ભાઈ ઉત્પ્લાવક બળ દ્વારા લાગતું ટોર્ક અને વજન બળ દ્વારા લાગતું ટોર્ક જે છે એનું મૂલ્ય સરખું થશે. હવે તમે જુઓ, હવે આના પરથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ આ જે અંતર છે આ એનું લંબ અંતર, હે? ટોર્કનું ફોર્મ્યુલા શું થાય? લંબ અંતર ગુણ્યા બળ. હવે આ લંબ અંતર આપણું આ થશે, હે ને? વજન બળ માટે લંબ અંતર આ થશે. આ લંબ અંતર કેટલું થશે? આ તમને આપ્યું છે L/2, તો આ થશે L/2. અચ્છા, આ જો L/2 આપ્યું હોય તો આ એનો ઘટક બનશે L/2 cos θ, અને આ બનશે L/2 sin θ, તો આ L/2 sin θ થશે, બરોબર? અને આ જે અંતર છે એ કેટલું થશે? આ તમને Y/2 આપ્યું, તો આ બનશે તમારે Y/2 cos θ, અને આ બનશે Y/2 sin θ, Y/2 sin θ, બરોબર કે નહીં? અચ્છા, તો આ લંબ અંતર થયું ઉત્પ્લાવક બળ માટે, ને આ લંબ અંતર થયું વજન બળ માટે. સિમ્પલ, અહીંયા આની અંદર વેલ્યુઝ મૂકી દો. લંબ બળ ઉત્પ્લાવક બળ માટે તો Y/2 sin θ ઇન્ટુ કયું આવશે? ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ વજન બળનું લંબ બળ L/2 sin θ ઇન્ટુ વજન બળ, બરોબર કે નહીં? ઇન્ટુ વજન બળ. આર, આ અંતર આર, લંબ અંતર ગુણ્યા બળ, આ બળ, બરોબર ને? આ લંબ અંતર, સોરી, અહીંયા સુધી, ને આ થશે બળ. ક્લિયર? sin θ કટ થશે, 2 કટ થશે, તો અહીંયા મળશે આપણને ઉત્પ્લાવક બળ U ગુણ્યા Y ઇઝ ઇક્વલ ટુ વજન બળ W ગુણ્યા L, બરોબર? હવે આની અંદર વેલ્યુ મૂકવાની છે અને સોલ્વ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી, ઓકે? બધી વેલ્યુ આપી છે, સોલ્વ કરવાનું છે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો સોલ્વ કરી દઈએ. હવે જો ઉત્પ્લાવક બળ, તો ઉત્પ્લાવક બળ માટે મેં તમને સમજાવ્યું કે ભાઈ કદ કોનું લેવાનું છે? કદ શું થઈ જશે? અહીંયા પાણીનું કદ શું થાય? V, ને V કદ જે છે એનું ક્ષેત્રફળના સ્વરૂપે લઈએ તો આડછેદ ક્ષેત્રફળ ગુણ્યા y થશે, બરાબર ને? આડછેદ ક્ષેત્રફળ ગુણ્યા y એટલે ભાઈ આ જે છે આ અંતર, હે ને? પદાર્થનું પ્રવાહીની અંદર રહેલું અંતર, અથવા પદાર્થની પ્રવાહીની અંદરની લંબાઈ, ઓકે? આ થશે V, આ થયું V વોટર, પાણીની અંદરનું કદ, બરાબર? ગુણ્યા રો વોટર ગુણ્યા G ગુણ્યા Y ઇઝ ઇક્વલ ટુ W છે. તો હવે કોનું? તો ભાઈ
આખું સળિયો છે એનું કદ કેટલું થશે? તો A ગુણ્યા L, બરાબર, ગુણ્યા આ થઈ જશે V, પછી રો એટલે કોની? સોલિડ એટલે કે સળિયાની ઘનતા, ગુણ્યા G ગુણ્યા આ થઈ જશે L. G કટ થઈ જશે, A કટ થઈ જશે, વધશે શું આપણી પાસે અહીંયા? રો W. ઓકે, આ વાય છે તો વાયનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલનો સ્ક્વેર, રો એસ એલનો સ્ક્વેર એટલે કે એલનો વર્ગ. ઓકે, આ મળ્યું આપણને સમીકરણ. ચલો આને ફર્ધર સોલ્વ કરીએ. તો ઘનતા, પાણીની ઘનતા કેટલી થાય? 10³ ગુણ્યા વાયનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ ઘનતા કેટલી આપી? 0.5 ગુણ્યા 10³ ગુણ્યા 1નો વર્ગ, એટલે એ તો એક જ થવાનો છે ને. 1નો વર્ગ શું થઈ જશે? 1 થઈ જશે. તો વાયનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે કટ, 0.5 થઈ જશે. વાય ઇઝ ઇક્વલ ટુ √0.5 થઈ જશે. ક્લિયર? ઓકે, વાયનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? આ જે વાય છે, આ વાય આપણે જે ધાર્યું ને, આ વાય એટલે કે સળિયો, જે સળિયો પાણીની અંદર છે એની લંબાઈ આપણને કેટલી મળી? 0.5 મળી ગઈ. ઓકે, હવે તમારે શું શોધવું છે? થીટા. તમને આ વેલ્યુ આપી દીધી છે, આ વેલ્યુ આપી દીધી છે. તો તમે જુઓ, સાઇન થીટા શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ આપેલી છે ને કર્ણે આપેલો છે. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, અને આ ફિગર પરથી, આ ત્રિકોણ પરથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? પાસેની બાજુ એટલે 0.5 ભાગ્યા 0.5, √0.5. તો કોસ થીટા શું થશે? આ થશે √0.5, અને કોસ થીટા શું થશે? √1/2 એટલે કે 1/√2. અને કોસ થીટાની કઈ વેલ્યુ આપણને 1/√2 આપે? તો આપણને ખ્યાલ છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ જ્યારે 45 ડિગ્રી હોય ત્યારે આ વેલ્યુ આપણને મળે છે. ક્લિયર? કયો જવાબ સાચો આવશે? બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો. ચલો, ઓકે, લખાઈ ગયું. ચાલો, તો એક ડાઉટ છે છોકરાઓનો, એ છોકરાઓનો ડાઉટ હું લઈ લઉં છું. ઓકે, પ્રશ્ન એવી રીતના કીધો છે, એ પ્રશ્ન પહેલાં લખી નાખો. ચલો, લખાઈ ગયું. ઓકે, ઇરેઝ કરું છું ને. આપણે જે ડાઉટ છે, તમારો ડાઉટ છે લો ઓફ ફ્લોટેશન પર, તમારો જે ડાઉટ છે એને આપણે સોલ્વ કરી લઈએ. ડાઉટ શું છે કે પ્રશ્ન એમ કહે છે, ફિગર બનાવીને કીધું છે મને કે સર આનું શું થાય એમ. ઓકે, આનું શું થાય? આવી રીતના કંઈક ફિગર બનાવી છે. આ બી નીચે લીધું છે અને જી ઉપર લીધું છે, બરાબર, અને અહીંયા નીચેથી ઉત્પ્લાવક બળ દર્શાવ્યું છે. પ્રશ્ન એમ કહે છે કે બી નીચે હોય તો ઉત્પ્લાવક બળ વધુ લાગે કે તે જગ્યા પર આધાર રાખતું નથી. આપણે જોયું, ઉત્પ્લાવક બળ જે છે એ V ρ G પર આધાર રાખે છે. આ કઈ જગ્યા પર છે? ઉપર છે કે નીચે છે કે એના પર આધાર રાખતું નથી. ઉત્પ્લાવક બળ એના કદ પર, એટલે કે પદાર્થનું જે કદ છે એ કદ પર, એની ઘનતા પર, આની જે ઘનતા આપી છે એના પર, અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. ઓકે, આ તો આપણે સમજવા માટે કે ભાઈ કઈ જગ્યા પર મારે લગાવવું, અને કોઈ પણ આખો કોઈ પણ પદાર્થ હોય તો પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર માનો કે એનું આ સેન્ટર, તો વજન બળ મારે કઈ જગ્યાએ લગાવવું? આખા પર તો વજન બળ ન લગાવી શકાય ને. તો વજન બળ મારે ક્યાં લગાવવાનું? એના ગુરુત્વ કેન્દ્ર પર. તો એવી રીતના જે ઉત્પ્લાવક બળ છે એ બળ મારે ક્યાં લગાવવાનું? તો એ આપણે સેન્ટર ઓફ એટલે કે ઉત્પ્લાવકતા કેન્દ્ર પર લગાવવાનું, બરાબર ને. તો એ એના પર આધાર રાખતું નથી. તો આ તમારો પ્રશ્ન ક્લિયર થયો? સમજાયું કે ના સમજાયું? બી નીચે હોય કે ઉપર હોય એનાથી કોઈ ફરક પડવાનો નથી. ઉત્પ્લાવકતા બળ એના કોઈના પર આધાર રાખતું નથી. અચ્છા, હવે બીજો પ્રશ્ન છે કે સ્થાયી સંતુલન માટે બી નીચે હોય તો ઉત્પ્લાવક બળ પણ વધુ ના લાગે સર? પ્રશ્ન એવી રીતનો છે કે જો સ્થાયી સંતુલન માટે, હવે સ્થાયી સંતુલન માટે મેં તમને બે કન્ડિશન, એક જે છે જહાજવાળી કન્ડિશન કીધી કે જે તરતું હોય, ને એક બીજી કન્ડિશન કે જે પદાર્થ ઓલરેડી ડૂબી ગયો છે ને, પાણીની અંદર ડૂબાયેલો છે, ડૂબાયેલા પદાર્થ. તો ડૂબાયેલા પદાર્થ માટેની કન્ડિશન અલગ થશે અને જહાજ માટેની કન્ડિશન અલગ થશે. પ્રશ્ન એમ કહે છે કે સ્થાયી સંતુલન માટે બી નીચે હોય તો ઉત્પ્લાવક બળ વધુ ના લાગે? ઉત્પ્લાવક બળ મેં તમને કીધું ને, બી પર આધાર રાખતું નથી. ઓકે, ઉત્પ્લાવક બળ
બી જે છે એ શું છે, ઉત્પ્લાવકતા કેન્દ્ર છે ને એ કેન્દ્ર પર લાગે છે, બસ એના પર લાગે છે. એ ક્યાં છે એનાથી કોઈ મતલબ નથી, વધુ ઓછું એના પર ધ્યાન આપવાની જરૂર નથી. ઓકે, ક્લિયર કે નહીં? ચલો, તો આજનું લેક્ચર જે છે અહીંયા જ રાખશું, બહુ લેન્ધી થઈ ગયું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ડાયનેમિક ફ્લુઇડ ભણવાનું છે. ડાયનેમિક એટલે ડાયનેમિક તરલ અથવા ડાયનેમિક પ્રવાહી. ઓકે, એટલે કે ગતિમાન તરલ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ગતિમાન તરલ ભણશું. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. ઓલરેડી બહુ લેન્ધી થઈ ગયું છે, 2-3 પાર્ટ મે બી બની જશે. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ. તમે જે લખ્યું છે નોટ ડાઉન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.